જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જાય છીએ ભાડલા ગેલમાના દર્શન કરવા। તો હાલો તમને ગેલ માતાજીના દર્શન કરાવું। હાલો જઈએ છીએ ભાડલા। તો વિડીયો મળીએ છીએ આગળ। જય ભાડલાવાળા ગેલમાં। અહીંયા અંદર મંદિરમાં શૂટિંગ કરવાની મનાઈ છે, બહારથી દર્શન કરાવી દઉં તમને। અને આપણે દર્શન કરીને હવે આપણે શ્રીફળ વધેરી આવી। હંસરાજ હલા તો ભાઈ અહીંયા વંશરાજ। આ છે વાવ, પૂતળા દાદાએ જે વાવ ગાયરી હતી રાતોરાત, એ આ વાવ અને આ પૂતળા દાદા। જય પૂતળા દાદા। આ બધો આખો મંદિરનો નજારો છે। આ મેદાન છે, હજી અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે। મંદિર ડેકોરેશન બનાવે છે હજી બધું, ઉપરનું ઘુમટની આખું ગ્રાઉન્ડ છે। હવે તમને ગૌશાળા નહીં દેખાડું। ગાયું છે, ઘોડિયું છે, જો અહીંયા ગાયું છે। કોઈને ગાયુંને લીલું નાખવા આવવું હોય તો અહીંયા નાખી શકો તમે। દેશી ગાય ને ગીર ગાયું બહુ, ગીર ગાયું સારી છે બહુ। જો અહીંયા પડ્યું જેસીબી, હવે જો ઘોડી બાંધી અહીંયા જેસીબીની બાજુમાં। હા અમારા સમદભાઈ આવી ગયા, કે હાલો ઘોડી બતાવું। અમે જોઈ લીધી ઘોડી ભાઈ। ઓ અહીંથી તમને ધજાના ગેલમાના મંદિરની આખી ધજાના ઉપર જોવો। જય ગેલમાં। હાલો આપણે આવી ગયા છીએ મંદિરે પ્રસાદ લેવા। અહીંયા પ્રસાદની સુવિધા છે, જો મોટો હોલ છે, એક હારે 100 માણસો 150 માણસો એક હારે જમી શકે એવડું હોલ છે। પ્રસાદી લઈને અમે બહાર નીકળીને પાણી પીને અમે બહારનો નજારો તમને બતાવું છું। અહીંયા મંદિર છે અને અહીંયા બધા બેસી શકે એવો બાકડા બધું નાખેલું છે। એવા પ્રસાદનું છે, પ્રસાદ ઘર છે। હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।